નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના અમરેલી લેટરકાંડનો મુદ્દો હાલ સૌથી વધુ ચર્ચામાં ચાલી રહ્યો છે, કારણ કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના ઈરાદાથી ચર્ચામાં આવેલા લેટરકાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટીનું રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસે સરઘસ કાઢતા આ મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે। ત્યારે હવે સમાચાર એવા મળી રહ્યા છે કે આ મુદ્દાને નારી સ્વાભિમાનની લડાઈ સાથે જોડીને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજથી ઉપવાસ પર ઉતરીને આર પારના મૂડમાં દેખાઈ રહ્યા છે। એટલું જ નહીં, પરેશ ધાનાણી, વિરજી ઠુમ્મર, પ્રતાપ દુધા અને જેની ઠુમ્મર દ્વારા પોલીસ તેમજ સરકારની સામે અનેક શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલો એવા મળી રહ્યા છે કે આજે સવારે 10 કલાકથી પરેશ ધાનાણી સહિતના રાજકીય નેતાઓ ઉપવાસ પર ઉતરી ગયા છે, તેમજ સાંજના 6 વાગ્યા સુધીની પરવાનગી હોવા છતાં 24 કલાકના ઉપવાસની પરેશ ધાનાણીએ જાહેરાત કરી છે। તેમજ પરેશ ધાનાણીએ મંચ પરથી જણાવ્યું હતું કે મંચ ઉપર ચર્ચા થાય એના ઉપર ભાજપના કાર્યકર્તાઓએ લખેલો પત્ર અને પત્રના મુદ્દા ખોટા હોય તે સાબિત કરી દે। આ મંચ ઉપરથી જાહેર જીવનની કાર્યકર્તા તરીકેની આ પરેશ ધાનાણીએ એની જાહેરમાં માફી માંગવાનો છે અને રખેને કૌશિકભાઈ નહીં આવે તો મેં વારંવાર કહ્યું છે કે ભાજપના કાર્યકર્તાનો પત્ર સાચો છે, પત્રના મુદ્દા પણ સાચા છે, તમારી ઉપર લાગેલા આરોપ પણ સાચા છે, માત્ર ચપટી વગાડીને સત્તાના જોરે તમે ખોટી ફરિયાદ દાખલ કરાવી અને એક ગામડાની નિર્દોષ દીકરીની જેલમાં પુરાવી છે। એટલું જ નહીં, તેને અડધી રાત્રે ઘરેથી પોલીસ પાસે ઉપડાવી છે અને પાટે સુડાવીને પટ્ટા માર્યા છે। એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડા કાઢવામાં આવ્યા છે, તેને અમરેલીના લોકો, ગુજરાતના લોકો માફ નહીં કરે। આજે 1 કલાક જેટલો સમય વીત્યો અને હજુ અડધો કલાક અમે આગેવાનો આ મંચ ઉપર માનનીય કૌશિકભાઈની રાહ જોવાના છે। જોકે કોઈ પણ ભાજપના આગેવાન આવ્યા ન હતા અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।